ઓમ શાંતિ. આજે તારીખ 12 ઓગસ્ટ 2021. બાબાના મધુર મીઠા મહાવાક્યો. मीठे बच्चे, सुख देने वाले बाप को बहुत बहुत प्यार से याद करो. याद बिगर प्यार नहीं हो सकता. તો જે પરમાત્મા છે તો પરમાત્માને કેવી રીતે યાદ કરો? પ્યારથી, કારણ કે એ આપણને સુખ આપવાવાળા છે, સુખની દુનિયામાં લઈ જવાવાળા છે. તો એવા પરમાત્મા, એવા આપણા બેહદના પિતાને ખૂબ જ પ્યારથી યાદ કરો, અને યાદ કરીશું તો જ આપણી વચ્ચે પ્યાર વધશે. પ્રશ્ન: बाप बच्चों को रोज रोज याद का अभ्यास करने का इशारा क्यों देते हैं? बाबा हर रोज બાળકોને યાદનો અભ્યાસ કરવાનો ઈશારો કેમ આપે છે? બાબાને હરરોજ કેમ કહેવું પડે છે કે બચ્ચે મુझे યાદ કરો, મુझे યાદ કરો, મુझे યાદ કરો? કારણ કે એક મુરલીમાં બી બાબા કેટલી વાર કહેતા હોય છે कि बच्चे मुझे याद करो. तो उत्तर: क्योंकि याद से ही आत्मा पावन बनेंगी, याद से ही पूरा वर्षा ले सकेंगे, आत्मा के सब बंधन खलास हो जाएंगे, विकर्मों से मुक्त हो जाएंगे, सजाओं से छूट जाएंगे. जितना याद करेंगे उतना खुशी रहेंगी, मंजिल समीप अनुभव होंगी, कभी भी थकेंगे नहीं, बेहद का सुख पाएंगे. इसीलिए याद का अभ्यास जरूर करना है. બાબા કેમ ઈશારો આપે છે યાદનો અભ્યાસ કરવાની? તો એનાથી કેટલા ફાયદા થાય છે એ વિચાર કરો. આજે બાબાએ મુરલીમાં યાદથી થતા ફાયદા બતાવ્યા છે. તો પહેલું, યાદ કરીશું તો જ આત્મા પાવન બનશે. યાદથી જ પરમાત્માના વારસાના અધિકારી બનીએ છીએ. આપણે પરમાત્માને યાદ કરીશું તો આત્માના બધા જ બંધનો ખલાસ થઈ જશે, વિકર્મોમાંથી મુક્ત થઈશું, સજાઓમાંથી છૂટી જઈશું, ખુશી બી રહેશે, મંજિલનો અનુભવ બી કરી શકાશે. ક્યારે આખો દિવસ ભલે ગમે તેટલા કર્મ કરતા હોય, કામકાજ હોય, પરંતુ એની વચ્ચે થાકીશું નહીં અને બેહદના પિતા પાસેથી સુખ પ્રાપ્ત કરીશું. માટે બાબાએ કહ્યું, મને યાદ કરો. ગીત: बचपन के दिन भुला न देना, आज हंसे कल रुला न देना. ओम शांति. मीठे मीठे रूहानी बच्चों ने गीत की लाइन का अर्थ समझा. अभी जीते भी तुम बेहद के बाप के बने हो, सारा कल्प तो हद के बाप के बने हो. 5000 વર્ષના ચક્રમાં આપણે લૌકિક પિતા સાથે સંબંધ જોડ્યો છે. ભલે એક જન્મ છોડીને બીજો જન્મ લીધો, એક શરીર છોડીને બીજું શરીર ધારણ કર્યું, પરંતુ એ એક લૌકિક પિતા સાથે સંબંધો જોડ્યા છે. હવે આપણો સંબંધ છે એક બેહદના પિતા પરમાત્મા સાથે. सतयुग में भी हद के बाप के बनते हो, अभी सिर्फ तुम ब्राह्मण बच्चे બેહદ કે બાપ કે બનતે હો. અને આ સંગમ યુગ એક એવો સમય છે કે જ્યારે આપણે બેહદના પિતાના બાળકો બનીએ છીએ. બાકી તો સતયુગથી લઈને કળયુગ સુધી હદના પિતાના બાળકો હોઈએ છીએ. तुम जानते हो बेहद के बाप से हम बेहद का वर्षा ले रहे हैं. अगर बाप को छोड़ा तो बेहद का वर्षा मिल नहीं सकेगा. बल तुम समझाते हो, परंतु थोड़े में तो कोई राजी नहीं होता. આપણે સમજાવીએ છીએ અને જ્ઞાન અને યોગ દ્વારા જ પરમાત્મા પાસેથી વારસો પ્રાપ્ત કરી શકાય છે, અને એ વસ્તુ આપણે સમજાવતા હોઈએ છીએ. પણ થોડું જ્ઞાન આપીને સમજાવીશું તો એની બુદ્ધિમાં બી બેસશે નહીં, અને થોડામાં તો કોઈ સંતોષ થતો બી નથી, થોડામાં કોઈ રાજી થઈ જતો નથી. કારણ કે તો બાબા આટલો ઊંચો વારસો આપવા આવ્યા છે, તો થોડોક વારસો લઈને કેમ ખુશ થઈ જાઓ છો? કારણ કે મનુષ્ય ધન भी बहुत चाहते हैं,
धन के सिवाय सुख नहीं हो सकता। धन भी चाहिए, शांति भी चाहिए, निरोगी काया भी चाहिए। तुम बच्चे ही जानते हो दुनिया में आज क्या है, कल क्या होना है। કે આપણને તો ખબર છે ને, એ જ્ઞાન આપ્યું બાબાએ, આપણને ત્રિકાલદર્શી બનાવી દીધા, તો ખબર છે કે આજે દુનિયામાં શું છે, કાલે શું હશે। કાલની સ્થિતિ આપણે જાણીએ છીએ, બીજા જાણતા નથી। विनाश तो सामने खड़ा है और कोई की बुद्धि में यह बातें नहीं है। और बीजानी बुद्धि में आ वातो नहीं कि विनाश सामे छे। अगर समझे भी विनाश सामने खड़ा है तो क्या करना है, यह भी नहीं जानते। અને અગર એકલી એ ખબર પડી જાય કે વિનાશ સામે છે, પરંતુ શું કરવાનું છે વિનાશ પહેલા એ બી લોકોને ખબર નથી। हाँ, तो बाबा कहते तुम बच्चे समझते हो, ऐसे मालूम होता है। कब भी लड़ाई लग जाए, थोड़ी चिंगारी लगे तो भंभट मच जाए, देरी नहीं लगेंगी। बस एक नानी चिंगारी आग लागे, एक तणखલું બી પડે તો શું થશે, મોટી આગ લાગી જશે। आगे भी थोड़ी सी बात में कितनी बड़ी लड़ाई लग गई। જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા ત્યારે વાત કોઈ મોટી હતી? બસ નાની હતી, અને નાની વાતમાં બી કેટલી લડાઈ લાગી ગઈ હતી। तो बच्चे जानते हैं कि पुरानी दुनिया खत्म हुई की हुई, अब जल्दी से बाप से वर्षा लेना है। અને હવે બાબાએ સ્પષ્ટ કહ્યું છે, बहुत गई थोड़ी रही, थोड़ी की भी थोड़ी रही, बस હવે થોડોક જ સમય છે, હવે અંત સમય છે, હવે આ દુનિયા ખત્મ થવાની તૈયારીમાં છે, તો પરમાત્મા બાપ પાસેથી वारसो ले लो। तो बाप को सदैव याद करते रहेंगे तो बहुत हर्षित रहेंगे। देह अभिमान में आने से ही वह खुशी गायब हो जाती है। बाबा ने याद करशो तो खुशी રહેશે, અને દેહ અભિમાનમાં આવ્યા, બાબાની યાદ ભૂલી ગયા તો ખુશી શું થશે, ગાયબ થઈ જાય છે। देही अभिमानी बनते हो तो बाप को याद करते हो। देह अभिमान में आने से बाप को भूल दुख उठाते हो। जितना बाप को याद करेंगे उतना बेहद के बाप से सुख उठाएंगे। बाबा ने भूल्या त्या दुख छे, बाबा ने याद करीशु तो सुखनी प्राप्ति छे। यहाँ तुम आए ही हो ऐसा लक्ष्मी नारायण बनने। राजा रानी और प्रजा का नौकर चाकर बहुत फर्क है ना। माना राजा राणीना नौकर चाकर होय અને એક સાહુકાર પ્રજાને ત્યાં નોકર ચાકર હશે, એમાં બી ફરક થઈ જશે ને। અને લક્ષ્મીનારાયણનું પદ અલગ, પછી એના લક્ષ્મીનારાયણ તો મહારાજા મહારાણી છે, એના પછી એમના ત્યાં જે દાસ દાસી હોય એ અલગ। તો રાજા રાણીના ત્યાં દાસ દાસી અલગ, પ્રજાને ત્યાં દાસ દાસી અલગ, તો એમના બી મર્તબામાં ફરક પડી જાય છે। तो अभी का पुरुषार्थ फिर कल्प कल्पांतर के लिए कायम हो जाता है। पिछाड़ी में सबको साक्षात्कार होगा। हमने कितना पुरुषार्थ किया है। अब भी बाप कहते हैं अपनी अवस्था को देखते रहो। हाँ, बाबा शू कहे छे, पोतानी अवस्थाने जोता रहो। बस अंतमां बाबा साक्षात्कार करावशे के हवे આપણે કેટલો પુરુષાર્થ કર્યો છે, કયું પદ પ્રાપ્ત કર્યું છે। તો मीठे ते मीठा बाबा जिससे स्वर्ग का वर्षा मिलता है, उनको हम कितना याद करते हैं। तुम्हारा सारा मदार है ही याद पर। शिव बाबा मीठा ते मीठा છે તો આપણે એમને કેટલું યાદ કરીએ છીએ। આખો જીવનનો સંગમયુગી જીવનનો आधार ज बाबा ने याद छे। जितना याद करेंगे उतना खुशी भी रहेंगी। समझेंगे बस अब नजदीक आकर पहुंचे हैं। कोई थक भी जाते हैं
पता नहीं मंजिल कितना दूर है, पहुंचते तो मेहनत भी सफल है। हाँ, મંજિલ તક પહોંચે તો બાબા કહે છે મહેનત કરેલી બી સફળ છે, પરંતુ મંજિલ દૂર છે તો મંજિલને પ્રાપ્ત કરવા માટે મહેનત તો ખૂબ કરવી પડશે, અને એ આધાર છે બાબાની યાદ। दुनिया को यह भी पता नहीं कि भगवान किसको कहा जाता है, कहते भी है हे भगवान, फिर कह देते ठीक कर भीतर में है। શું કહે છે ભગવાન માટે? ભગવાન સર્વવ્યાપી છે, કણ કણમાં, કૂતા બિલ્લી બધાની અંદર ભગવાન છે। अभी तुम बच्चे समझते हो, हम बाप के बन चुके हैं। કોના બન્યા છીએ આપણે સંગમ યુગમાં? એક પરમાત્માના બન્યા છે, એક નિરાકાર બાપના છીએ। अब बाप की ही मत पर चलना है। बल विलायत में हो, वहाँ रहते भी सिर्फ बाप को याद करना है। રહેવાનું તો ગમે ત્યાં થાય, ગમે ત્યાં જવાનું થાય, પરંતુ કોઈ પણ સ્થાને હોઈએ, પરંતુ માત્ર બાબાને યાદ કરો। तुमको श्रीमत तो मिली है, आत्मा तमो प्रधान से सतो प्रधान, सिवाय बाप की याद से हो नहीं सकती। तमो प्रधानમાંથી સતો પ્રધાન કેવી રીતે બનાય? તો એક બાબાની યાદ છે, બાબાની યાદ સિવાય તમો પ્રધાનમાંથી સતો પ્રધાન બની શકાતું નથી। तुम कहते हो बाबा, हम आपसे पूरा वर्षा लेंगे, जैसे हमारा बाबा वर्षा लेते हैं, हम भी पुरुषार्थ कर उनकी गद्दी पर जरूर बैठेंगे। कया बाबा वारसो लई रह्या छे? तो ब्रह्मा बाबा। तो जेवी रीते ब्रह्मा बाबा अने मम्मा पुरुषार्थ करी राज राजेश्वर राज राजेश्वरी बने छे। अत्यारे संगम युगमां ज्ञान लईने ज्ञान ज्ञानेश्वर, ज्ञान ज्ञानेश्वरी। तो सतयुगमां शुं बने छे? राज राजेश्वर अने राज राजेश्वरी बने छे। तो एमना समान गद्दी नशीन बनवानुं छे, तो एमने फॉलो करवाना छे। इम्तिहान तो सबके लिए एक ही है। तुमको बहुत थोड़ा सिखाया जाता है, सिर्फ बाप को याद करो। इसको कहा जाता है सहज राजयोग बल। खाली बाबा कયું કામ સોંપે છે? એક જ તો કામ સોંપે છે, બાબાને યાદ કરો। એ જ છે સહજ રાજયોગ, અને એ જ આપણી શક્તિ છે બાબાની યાદ। तुम समझते हो योग से बहुत बल मिलता है, हम कोई विकर्म करेंगे तो सजा बहुत खाएंगे, पद भ्रष्ट हो पड़ेगा, याद में ही माया विघ्न डालती है। बाबा કહે છે કર્મો ઉપર ખાસ ધ્યાન રાખો, કારણ કે કર્મો જ આપણને શ્રેષ્ઠ બનાવે છે। અગર કોઈ વિકર્મ કર્યું તો એના સજાના બહુ જ ભાગીદાર બની જઈશું। સજાઓ ખાવી પડશે, અને સજા તો ખાઈશું, પરંતુ પદ બી ભ્રષ્ટ થઈ જશે। तुम जानते हो हम पावन दुनिया में जा रहे हैं, जो ब्राह्मण बनेंगे वही निमित्त बनेंगे। ब्रह्मा मुख वंशावली ब्राह्मण बनने भी कर तुम बाप से वर्षा ले नहीं सकते। तो સૌથી પહેલા શું બનવાનું છે? બ્રાહ્મણ। તો બ્રાહ્મણ કોને કહેવાય? જન્મથી નહીં, પરંતુ કર્મથી બ્રાહ્મણ બનો। શ્રેષ્ઠ કર્મ હોવા જોઈએ, પવિત્ર કર્મ હોવા જોઈએ, આપણું આચરણ શુદ્ધ હોવું જોઈએ, તો બ્રાહ્મણ કહેવાય। तो ब्रह्मा मुख वंशावली ब्राह्मण बनने बिगर तुम बाप से वर्षा नहीं ले सकते। बाप बच्चों को रचते ही है वर्षा देने के लिए। तो पहला ब्रह्माना मुख वंशावली बाळक बनो, ब्राह्मण बनो, પછી शिव बाबाना वारसाना अधिकारी बनी सकशो। तो शिव बाबा के तो हम ही है ही। हाँ, बाबा કહે છે કે તમે જ્ઞાનમાં હતા, ચાહે જ્ઞાની છે ચાહે અજ્ઞાની છે, હરેક આત્માઓ शिव बाबाના બાળક છે। वह नई सृष्टि रचते हैं बच्चों को वर्षा देने के लिए।
शरीरधारी को ही वर्षा देंगे। आत्माएं तो ऊपर में रहती हैं, वहां से तो वर्षे व प्रालब्ध की बात नहीं। આત્માઓ ક્યાં રહે છે? પરમધામ. અને પરમધામમાં કોઈ વારસો, પ્રાલબ્ધ, સુખ, દુઃખ એ કોઈ શબ્દોની કોઈ વાત જ નથી રહેતી। तुम अभी पुरुषार्थ कर प्रालब्ध ले रहे हो जो दुनिया को पता नहीं है। अब समय नजदीक आता जाता है। बाबा કહે છે હવે સમય નજદીક આવે છે તો સમય સમાપ્ત થાય એ પહેલા આપણે આપણી સંપૂર્ણતાને પ્રાપ્ત કરવાની છે। इतला करते रहते हैं। बाबा हर रोज આપણને જગાડે છે। બાબા આપણને પૂર્વ આગાહી આપે છે કે હવે સમય નથી, સમય પહેલા તૈયાર થઈ જાઓ। फलाना अगर ऐसे करेगा तो हम एकदम उनको उड़ा देंगे। દુનિયાની અંદર બી કંઈક ચેતવણી આપતા હોય છે ને કે અગર આવું કરી તો આમ કરી દેશું, આમ કરશું તો આમ કરીશું। तो उड़ाने की तैयारी हो रही है। बॉम्ब्स आदि कोई रखते नहीं है। આટલા બધા બોમ્બ્સ બનાવે છે તો થોડા મૂકી રાખવા બનાવે છે। तो तैयारियां तो बहुत हो रही है। ब्रिटिश गवर्नमेंट के समय पाकिस्तान हिंदुस्तान था क्या? अलग अलग देशों हता कोई पाकिस्तान कोई हिंदुस्तान नहीं। लिखा हुआ है यौवनों की लड़ाई। पांडवों और कौरवों की लड़ाई है नहीं। અહીંયા કોઈ પાંડવો અને કૌરવનું યુદ્ધ જ નથી, યાદવનું યુદ્ધ છે। શાસ્ત્રોની અંદર બી શું કહ્યું છે? યાદવના પેટમાંથી મુસલ્સ નીકળ્યું અને એ મુસલ્સ દ્વારા એમના જ કુળનો નાશ થયો। તો અહીંયા યાદવોએ બોમ્બ્સ તૈયાર કર્યા છે યુરોપવાસીઓએ, તો સ્વયંના વિનાશ માટે। તો બાબા કહે છે यौवन बरोबर लड़ रहे हैं, बॉम्ब्स भी तैयार हो गए हैं। अभी बाप हमको फरमान करते हैं कि मुझे याद करो नहीं तो बहुत रोना पड़ेगा। बाबा कયું फरमान करे છે? મને याद करो नहीं तो પાછળથી બહુ જ રડવું પડશે। इम्तिहान में नापास होते हैं तो जाकर डूब मरते हैं ना गुस्से में। કોઈ 10મી 12માની એક્ઝામ હોય, પરીક્ષામાં ધાર્યા હોય કે આટલા ટકા આવશે, તૈયારી બી ખૂબ કરી હોય, પરંતુ નપાસ થાય તો શું થાય? નાસીપાસ થઈને આત્મહત્યા કરી લેતા હોય છે ગુસ્સામાં। तो यहाँ तो गुस्से की बात ही नहीं। पिछाड़ी में तुमको बहुत साक्षात्कार होंगे। क्या क्या हम बनेंगे वह भी पता पड़ जाएगा। अंतમાં તો આપણે શું બનીશું એ બી ખબર પડી જશે। तो बाप का काम है पुरुषार्थ कराना। बाबाનું કામ કયું છે? પુરુષાર્થ કરાવવો। कहते हैं बच्चे कर्म करते हुए याद करना भूल जाते हो, वह फुर्सत नहीं मिलती है तो अच्छा बैठो। याद में बैठकर बाप को याद करो। बाबा કહે છે અગર કર્મ કરતા કરતા મને યાદ કરવાનું ભૂલી જાઓ છો તો અથવા બેસી જાઓ ને, કારણ કે કર્મ કરતા યાદ કરવાની પ્રેક્ટિસ નથી તો ભૂલી જશો, કર્મમાં આવશો તો બાબાની યાદ ભૂલાઈ જશે। તો એના કરતાં પછી સમય કાઢીને બેસીને મને યાદ કરો। आपस में मिलते हो तो भी यह कोशिश करो कि हम बाबा को याद करें। मिलकर बैठने से तुम याद अच्छा करेंगे, मदद मिलेंगी। तो बाबा કહે છે કે એવું લાગે એકલા યાદ નથી કરી શકતા, બેસી નથી કરી શકતા, કર્મ કરતા કરતા યાદ નથી કરી શકતા, તો સંગઠનમાં એકબીજાની સાથે બેસો, કારણ કે એકબીજાના બળથી યાદ સારી થશે, મદદ બી મળશે। मूल बात है बाप को याद करना। यहाँ आवो न आवो। बाबा કહે છે અહીંયા આવો કે ન આવો, મુખ્ય વાત શું છે? બાબાને યાદ કરો ને, એક જ કામ છે। कोई विलायत जाते हैं फिर आ तो सकेंगे नहीं। वहाँ भी सिर्फ एक बात याद रखो। बाबा કહે છે ભલે વિદેશ જાઓ કે કંઈ પણ જગ્યાએ જાઓ, पर एक बात याद रखो, बाप की याद से ही तो तुम तमो प्रधान से सतो प्रधान बनेंगे। तो बाप कहते हैं
सिर्फ एक बात याद रखो, बाप को याद करो। बाबा घड़ी घड़ी कई बात याद अपावे छे। हाँ, આજે બાબાએ કઈ વાત યાદ અપાવી છે ઘડી ઘડી કે મને યાદ કરો, मन मना भव, मुझे याद करो तो विश्व का मालिक बनेंगे। मूल बात हो जाती है याद की, कहा भी जाने आदि की बात नहीं है। बाबा કહે છે મુખ્ય વાત છે મને યાદ કરો, બસ કોઈ જગ્યાએ જવું આવવું કંઈ કરવું એ વસ્તુ છે જ નહીં। घर में रहो, सिर्फ बाप को याद करते रहो। पवित्र नहीं बनेंगे तो याद भी कर नहीं सकेंगे। ऐसे थोड़े ही है कि सब आकर क्लास में पढ़ेंगे। मंत्र लिया फिर बल कहा भी चले जाओ। बाबा કહે છે મંત્ર લીધો પછી ભલે ગમે ત્યાં જતા રહો, याद तो करवाना છે बाबा ने। सतो प्रधान बनने का रास्ता बाप ने बतलाया है। यूं तो सेंटर पर आने से नई नई पॉइंट्स सुनते रहेंगे। अगर किसी कारण से नहीं आ सकते, बरसात पड़ती है अथवा कर्फ्यू लगता है, कोई बाहर नहीं निकल सकते, तो फिर क्या करेंगे? અત્યારની પરિસ્થિતિ છે ને, આમ તો સેન્ટર પર આવે તો મોરલી સાંભળે, નવી નવી જ્ઞાનની પોઈન્ટ્સ બી મળે, પરંતુ કોઈ કારણ આવી જાય, અત્યારે છે ને કોઈ કારણ કયું છે? કોરોનાનું। કોરોનામાં કોઈ ઘરની બહાર નથી નીકળી શકતું, સેન્ટર પર જઈ નથી શકતા, તો શું કરશો? તો બાપ कहते हैं हर्जा नहीं है, कहाँ भी रहते तुम याद में रहो। बाबा કહે છે કોઈ દિક્કત જ નથી, एक જ તો કામ કરવાનું છે, જ્યાં પણ રહો મને याद करो। चलते फिरते याद करो, औरों को यही कहो कि बाप को याद करने से विकर्म विनाश होंगे और देवता बन जाएंगे। अक्षर ही तो दो है। कया अक्षर? मन मना भव। बाबा કહે છે બાબાને યાદ કરો, કારણ કે યાદ કરવા વગર તો વિકર્મ વિનાશ થશે नहीं। बाप कहते हैं यह बचपन भूल न जाना, आज हंसते हो कल रोना पड़ेगा, अगर बाप को बुलाया तो। बाबाने बुलाया तो શું થશે? બાબાને યાદ કરો છો તો આજે સુખમાં હસો છો, ખુશીમાં છો, અગર કાલે બાબાને ભૂલી ગયા તો રડવું પડશે। बाप से पूरा वर्षा लेना चाहिए, ऐसे बहुत है। कहते हैं स्वर्ग में तो जाएंगे ना, फिर जो तकदीर में होगा। કારણ કે બાબાએ શું કહ્યું છે? એકવાર મને યાદ કરશો, એકવાર મારા બનશો, ઓમ શાંતિ આવશો, બાબા બોલશો તો સ્વર્ગમાં તો હું લઈ જઈશ। તો બાળકો બી એ નશાથી કહેતા હશે કે સ્વર્ગમાં તો જઈશું, આગળ આપણું નસીબ। उनको कोई पुरुषार्थ करना नहीं कहेंगे। मनुष्य पुरुषार्थ करते ही है उच्च मर्तबा पाने के लिए। अब जबकि बाप के पास उच्च मर्तबा मिलता है तो गफलत क्यों करनी चाहिए? આજે બી દુનિયામાં મહેનત શાની છે? ઊંચું પદ મેળવવા, પોસ્ટ પોઝિશન મળી જાય, સ્ટેટસ મળી જાય તો એના માટે જ મહેનત કરીએ છીએ। તો બાબા પાસે બી ઊંચો મર્તબો છે, ઊંચું સ્થાન છે। બાબા સતયુગને આપણને મહારાજા બનાવે છે, તો આટલું ઊંચું પદ આપે છે, તો બાબા કહે છે ગફલત કેમ કરો છો? स्कूल में जो नहीं पढ़ेंगे तो पढ़े लिखे के आगे ढोरी भरी ढोनी पड़ेंगी। तो बाप को पूरा याद नहीं करेंगे तो प्रजा में भी नौकर चाकर जाए बनेंगे। इसमें खुश थोड़ी ही होना चाहिए। જેવી રીતે જે સ્કૂલમાં વધારે ભણશે તો ઊંચું પદ પ્રાપ્ત કરશે, કોઈ સારો અધિકારી બનશે, અને જે ના ભણ્યા હોય તો નોકર ચાકર બનશે, તો એ અધિકારીની ત્યાં જ નોકર ચાકર બનશે, તો એને શું કામ કરવું પડશે? ભરી ઢોની પડેંગી ના, ભરી ઢોની માના સેવા ચાકરી કરવી પડશે। તો એવી રીતે બાબા કહે છે અગર તમે યાદ નહીં કરો તો પ્રજામાં બી નોકર ચાકર જઈને બનશો। શું એટલામાં તમે ખુશ છો? तो बाप समझाते हैं मीठे मीठे बच्चों सन्मुख रिफ्रेश होकर जाते हो। कई बांधेलियां हैं, हर्जा नहीं,
ઘર બેઠે બાપકો યાદ કરતી રહો. બાબા કહે છે ઘણી બાંધેલી માતાઓ છે કે જે સેન્ટર પર નથી આવી શકતી, તો બાબા કહે છે એમાં કોઈ તકલીફની વાત નથી, કોઈ દિક્કત નથી, ભલે ઘર બેસીને યાદ કરો. तुमको कितना सहज समझाते हैं, मौत सामने खड़ा है, અચાનક ही લડાઈ શરૂ હો જાएगी. મોત સામે છે, અચાનકમાં લડાઈઓ શરૂ થઈ જશે. एक दो को कहते हैं थोड़ा भी गड़बड़ किया तो हम ऐसा करेंगे, पहले से ही कह देते हैं. बॉम्ब्स की मगरूरी बहुत है. बाप कहते हैं बच्चे अर्जुन योग बल में होशियार हुए नहीं हैं, ऐसा नहीं हो लड़ाई हो जाए. બાબાને દયા આવે છે કે હજુ બાળકો યોગમાં પાક્કા બન્યા નથી, માટે બાબા કહે છે કે હજુ તમે યોગમાં પરિપક્વ નથી થયા, તો એવું ના બને કે તમારા યોગમાં પરિપક્વ થાવ એના પહેલાં લડાઈઓ શરૂ થઈ જાય. परंतु ड्रामा अनुसार ऐसा होगा नहीं. बच्चों ने पुरुषार्थ पूरा वर्षा लिया नहीं है, इसीलिए निश्चय होता है यह लड़ाई करके लगेंगी भी तो भी बंद हो जाएंगी, क्योंकि अभी राजधानी स्थापन नहीं हुई है. टाइम चाहिए. पुरुषार्थ कराते रहते हैं, पता नहीं किस भी समय कुछ भी हो सकता है. કારણ કે બાબાએ શું કહ્યું છે, જે થશે એ અચાનક થશે, અચાનકનો પાઠ છે, કોઈ પણ સમય થવાનું હશે થઈ જશે. બસ गिर पड़ेंगी, एरोप्लेन ट्रेन गिर पड़ेंगी, मौत कितना सहज खड़ा है. બાબા કહે છે સત્યુગી રાજાઈ મેળવવી, ઊંચા પદની પ્રાપ્તિ કરવી એ સહજ નથી, પરંતુ मृत्यु तो सहज ऊपर है. धरती भी हिलती रहती है. सबसे जास्ती काम अर्थक्वेक को करना है. આ દુનિયાની સફાઈમાં વિનાશમાં સૌથી વધુ કામ કયું કોણ કરશે? ધરતીકંપ, ભૂકંપ. लेकिन विनाश होने के पहले बाप से पूरा वर्षा लेना है. विनाश तो થવાનો છે, પરંતુ એ થાય એ પહેલા પૂરેપૂરો વારસો પ્રાપ્ત કરવાનો. इसीलिए बहुत प्रेम से बाप को याद करना है. बाबा आपके बिगर हमारा दूसरा कोई नहीं है. કેટલું પ્યારથી યાદ કરો. બાબા તમારા વગર તો દુનિયામાં મારું બીજું કોઈ છે જ નહીં. सिर्फ बाप को ही याद करते रहो. कितना सहज रीति, जैसे छोटे छोटे बच्चों को समझाते हैं और कोई तकलीफ नहीं देता हूँ, सिर्फ याद करो. જેવી રીતે નાના નાના બાળકોને સમજાવતા હોય ને એવી રીતે બાબા પ્રેમથી સમજાવે છે, બીજી કોઈ તકલીફ નથી આપતો. તમે મને ખાલી પ્રેમથી યાદ કરો. तो बाबा कहते और काम चीता पर बैठ जो तुम जल मरे हो, सो अब ज्ञान चीता पर बैठ पवित्र बनो. तुमसे पूछते हैं आपका उद्देश्य क्या है. કોઈ આવીને અગર તમને પૂછે કે તમારો ઉદ્દેશ્ય શું છે, તો બોલો जो सबका बाप है वह कहते हैं मामेकम याद करो, तो तुम्हारे विकर्म विनाश होंगे और तुम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. તો આપણું કાર્ય શું છે? શું જવાબ આપવાનો છે કે જે સર્વ મનુષ્ય આત્માઓના પિતા છે એ પિતા આવીને કહી રહ્યા છે કે મને યાદ કરો, અને મને યાદ કરશો તો તમારા વિકર્મોનો નાશ થશે અને તમે તમો પ્રધાનમાંથી સતો પ્રધાન બની જશો. સર્વ કા સદગતિ દાતા એક बाप है. अब बाप कहते हैं सिर्फ मुझे याद करो तो कट उतर जाएंगी. बाबा શું કહે છે? ખાલી મને યાદ કરો. યાદ કરશો તો આત્મા ઉપર જે કાટ લાગે છે એ બી दूर થઈ જશે. यह इतना पैगाम तो दे सकते हो ना.
બાબા કહે છે આટલો તો સંદેશ લોકોને આપી શકો કે પરમાત્માને યાદ કરો, પરમાત્માને યાદ કરશો તો વિકર્મોનો નાશ થશે, તમો પ્રધાનમાંથી સતો પ્રધાન બની જશો, खुद याद करेंगे तब तो दूसरों को करा सकेंगे। બાબા પાછું શું કહી દે છે? બીજાને બી ક્યારે યાદ અપાવી શકશો? જ્યારે ખુદ કરતા હશો ત્યારે ને। दूसरे को रुचि से कहेंगे नहीं तो दिल से नहीं निकलेगा। जाते ना करता हो तो दिल થી નીકળશે भी नहीं कि बाबा ने याद करो। तो बाप कहते हैं कहा भी हो जितना हो सके सिर्फ याद करो। भले गમે ત્યાં हो, एक જ કાર્ય છે બાબાની યાદ। बल थोड़ी खान पान की तकलीफ आदि होती है, रहना तो घर में ही है। घर में रहते बाप को याद करो, जो मिले उनको यही शिक्षा दो, मौत सामने खड़ा है। जे મળે એને એક જ શિક્ષા આપો कि मौत सामे छे, तो बाबा ने याद करो। तो बाप कहते हैं तुम सब तमो प्रधान पतित बन पड़े हो, अब मुझे याद करो तो पवित्र बनो। आत्मा ही पतित बनी है, सतयुग में होती है पावन आत्मा। बाप की याद से ही आत्मा पावन बनेगी। सतयुगમાં કેવી આત્મા હોય છે? पावन आत्मा। અને બાબાને યાદ કરીશું તો જ આત્મા પાવન બનશે। और कोई उपाय ही नहीं, કારણ કે બાબાની યાદ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં। यह पैगाम सबको देते जाओ तो भी बहुतों का कल्याण करेंगे। कयो पैगाम? કે બાબાને યાદ કરો, યાદ દ્વારા જ આત્મા સતો પ્રધાન બનશે, પાવન બનશે। और कोई तकलीफ नहीं देते। बाबा तो एक જ રાય સલાહ આપે છે, મને યાદ કરો, બીજી કોઈ તકલીફ આપતા જ નથી। पुरुषोत्तम मास में भी जाकर समझाओ कि सबसे पुरुषोत्तम कौन? सतयुग आदि में यह लक्ष्मी नारायण पुरुषोत्तम थे, इन्हों को ऐसा पुरुषोत्तम बनाने वाला कौन? अर्थात स्वर्ग की स्थापना करने वाला बाप है। सब आत्माओं को पावन बनाने वाला पतित पावन बाप ही है। सर्व मनुष्य आत्माओने पावन बनावा वाला एक पतित पावन शिव बाबा छे। सबसे उत्तम ते उत्तम पुरुष बनाने वाला है बाप। जो पूज्य थे वही फिर पुजारी बने हैं। કારણ કે જે સતયુગમાં પૂજ્ય હતા, દેવી દેવતાઓ હતા, એ જ અત્યારે પૂજારી બની ગયા છે। तो रावण राज्य में हम पुजारी बने हैं, राम राज्य में पूज्य थे। अभी रावण राज्य का अंत है। કારણ કે पुजारी बनी गया तो हवे रावण राज्यનો अंत समय छे, तो हम पुजारी से फिर पूज्य बनते हैं। बाप को याद करने का औरों को भी रास्ता बताना है। बाबा કહે છે આપણે તો રસ્તો મેળવી લીધો બાબાને યાદ કરવાનો, પણ આ રસ્તો બીજાને બી બતાવવાનો છે। બુઢિયો को भी यह सर्विस करनी चाहिए। બીજાને રસ્તો બતાવવાની સેવા બાબા કહે છે બુઢી બુઢી માતાઓને બી કરવી જોઈએ। मित्र संबंधियों को भी बाप का परिचय दो। बोलो शिव बाबा कहते हैं મામેકમ યાદ કરો। બાબા કહે છે મિત્ર સંબંધીઓને બી બાબાનો પરિચય આપો અને કહો કે મામેકમ યાદ કરો તો तुम स्वर्ग के मालिक बन जाएंगे। બાબા શું કહે છે? મને મામેકમ યાદ કરો તો તમે સ્વર્ગના માલિક બની જશો। और सतो प्रधान बन जाएंगे। यह समझाना तो सहज है। बुढ़िया भी तो यह सर्विस कर सकती है ना। बाबा कहे छे कि आमां शुं समझावे छे? भगवान ने याद करो, भगवान ने याद करो, भगवान ने याद करशो तो पावन बनशो। आ तो बूढ़ी बूढ़ी माताओं समझावी शके छे। मूल बात ही है यह। शादी मुरादी कहाँ भी जाओ, कान में यह बात सुनाओ। कहीं भी जगह जाओ, बाबा शादी में जाओ कि मरण में जाओ, कोई भी जगह जाओ, लोकोने एक ज संदेश आपो, भगवान ने याद करो।
गीता का भगवान कहते हैं मुझे याद करो, इस बात को सब पसंद करेंगे। जास्ती बोलने की दरकार ही नहीं, सिर्फ बाप का पैगाम देना है कि बाप कहते हैं मुझे याद करो। बस मात्र परमात्माનો સંદેશ આપો કે ભગવાન કહે છે, જે ગીતા જ્ઞાન દાતા છે એ કહી રહ્યા છે કે મને યાદ કરો। अच्छा, ऐसे समझो भगवान प्रेरणा करते हैं, स्वप्न में साक्षात्कार होता है, आवाज सुनने में आता है। बाप कहते हैं मुझे याद करो तो सतो प्रधान बन जाएंगे। तुम खुद भी सिर्फ यही चिंतन करते रहो तो बेड़ा पार हो जाएगा। कયું चिंतन? कि बाबा ने याद करवानुं चिंतन। बाबा ने याद करता रहो तो बेड़ो पार। हम प्रैक्टिकल में बेहद के बाप के बने हैं और बाप से 21 जन्मों का वर्षा ले रहे हैं, तो खुशी रहनी चाहिए ना। આપણે પ્રેક્ટિકલમાં બાબાના બન્યા છે तो बाबा पासेथी वारसो मेळवी रह्या छे तो खुशी थवी जोईए ना। बाप को भूलने से ही तो तकलीफ होती है। बाप कितना सहज बतलाते हैं, मुझे याद करो तो सब समझेंगे, इन्हों को रास्ता तो बरोबर राइट मिला है। बाबा કહે છે મને યાદ કરો તો બીજા સમજશે, કારણ કે તમે જેટલું મને યાદ કરશો તમારી આત્મા પાવન બનતી જશે, અને આત્મા પાવન બનશે તો એ ચહેરા દ્વારા પ્રત્યક્ષ થશે, તો લોકોને રસ્તો ખબર પડશે કે હા આ સાચા માર્ગ ઉપર જઈ રહ્યા છે। यह रास्ता कब कोई बता न सके। समय ऐसा होगा जो तुम घर से बाहर निकल नहीं सकेंगे। एवो भी समय आवशे कि घरमांथी बहार नहीं निकली शको। बाप को याद करते करते शरीर छोड़ देंगे। भले घरमांथी बहार ना निकळवा मळे, काम शुं करवानुं छे? बाबाने याद करता करता भले आपनुं शरीर छूटी जाए। अंतकाल जो शिव बाबा सिमरे, फिर नारायण योली बलबल उतरे। हाँ, बाबा कहે છે અંત સમય જે શિવ બાબાને યાદ કરશે એ નારાયણની યોની માના સતયુગમાં લક્ષ્મી નારાયણના કુળમાં આવશે। લક્ષ્મી નારાયણ की डिनाइस्टमी आएंगे, घड़ी घड़ी राजाई पद पाएंगे। बस सिर्फ बाप को प्यार से याद करो। एक काम करो, बाबा ने प्यार थी याद करो। याद बिगर प्यार कैसे करेंगे? याद ज नहीं होए तो प्यार भी कई रीते थशे। सुख मिलता है तब याद किया जाता है, दुख देने वाले को प्यार नहीं किया जाता। कोई सुख आपे एने ज याद करे ने, कोई दुख आपतो एने कोई याद करे? बाप कहते हैं मैं तुमको स्वर्ग का मालिक बनाता हूँ, इसीलिए मुझे प्यार से याद करो। बाप की मत पर चलना चाहिए ना। अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार, पढ़ाई में कभी गफलत नहीं करनी है। लड़ाई के पहले बाप से पूरा पूरा वर्षा लेना है। बाबा कहते हैं युद्ध थाय, कलयुगी दुनियानो विनाश थाय ए पहला पूरेपूरो वारसो प्राप्त करी लो। श्रीमत पर बाप को बड़े प्यार से याद करना है। वरदान, आपस में एक दो की विशेषता देखने और वर्णन करने वाले श्रेष्ठता संपन्न होली हंस भव। आपस में शू करो? एक बीजानी विशेषताओं जुओ, विशेषताओं वर्णन करो। संगम युग पर हर बच्चे को नॉलेज द्वारा कोई न कोई विशेष गुण अवश्य प्राप्त है। हरेक ने कोई न कोई गुण तो अवश्य प्राप्त है, कारण के बाबाए आपने एमना बनावे तो एमने तो नहीं बनावे।
हरेक ने अंदर કંઈક ને કંઈક વિશેષતાઓ જોઈ છે। इसीलिए होली हंस बन हरेक की विशेषता को देखो और वर्णन करो। એટલા માટે બાબા કહે છે હોલી હંસ બની હરેકની વિશેષતાઓને જુઓ અને એનું વર્ણન કરો। जिस समय किसी की कमजोरी देखते या सुनते हो तो समझना चाहिए कि यह कमजोरी इनकी नहीं मेरी है, क्योंकि हम सब एक ही बाप के हैं। बाबा કહે છે કોઈની કમજોરી જુઓ તો પણ એ સમય એવો અનુભવ કરો કે એ એની કમજોરી નહીં, એ કમજોરી પણ મારી છે, કારણ કે અમે એક પરિવારના છીએ, એક માળાના મણકા છીએ, એક બાપના બાળકો છીએ। तो जैसे अपनी कमजोरी को प्रसिद्ध करना नहीं चाहते ऐसे दूसरे की कमजोरी का भी वर्णन नहीं करो। अपनी कमजोरी ने આપણે પ્રસિદ્ધ કરતા હોઈએ, આપણી અંદર અગર કોઈ કમજોરી છે તો આપણે કોઈને કહેતા હોય કે મારી અંદર આ છે કે આ કમી છે આમ છે। होली हंस माना विशेषताओं को ग्रहण करना और कमजोरियों को मिटाना। होली हंस કોને કહેવાય કે જે વિશેષતાઓને ગ્રહણ કરે છે અને કમજોરીઓને દૂર કરે છે। સ્લોગન समय को बचाने वाले तीव्र पुरुषार्थी ही सदा विजयी है। જે સમયને બચાવે છે અને સમયને ઓળખે છે એ જ તીવ્ર પુરુષાર્થ કરી શકે છે અને એ આત્માઓ સદૈવ વિજયી છે। ઓમ શાંતિ।